મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને લોકોની રજૂઆત સાંભળીને તેના ઝડપી પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદૃઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે। આ સંદર્ભે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિઓને મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી લોકોના ભરોસા વિશ્વાસ સંપાદિત થઈ શકે છે। તેમણે જિલ્લા કક્ષાને નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગ સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે તેનું નિવારણ ઝડપથી પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેક્ટરોને ખાસ તાકીદ કરી હતી। ગાંધીનગરમાં યોજાયેલી કલેક્ટર કોન્ફરન્સમાં અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે કલેક્ટરોને ફિલ્ડ વિઝિટના અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનિટરિંગ કરવા સૂચના કર્યા હતા। તેમણે ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, કોમ્પિટિશન અને ઇફેક્ટિવિટીના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેક્ટરને કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને જણાવ્યું કે તમારા જિલ્લાના વડા તરીકેનું જે દાયિત્વ મળ્યું છે તેના નાનામાં નાના માનવીની સમસ્યાનું નિરાકરણ અને જવાબદારી નિભાવવાનું વહન કરવાનું છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ દરમિયાન રાજ્ય મંત્રી સંજયસિંહ મૈડાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન યોજાયેલી આ કોન્ફરન્સની મહેસૂલ વિભાગની સર્વગ્રાહી કામગીરીનું વધુ ગતિશીલ આપશે તેમ જણાવ્યું હતું। તેમણે જિલ્લા કલેક્ટરોને જનપ્રતિનિધિઓની રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્વામિત્વ યોજનાઓ, મિલકત ધારાઓ, પ્રોપર્ટી કાર્ડના વિતરણ ગતિ આપવા તથા જિલ્લા કક્ષાએ પણ ફીડબેક મિકેનિઝમ વધુ સુચારુ બનાવવા સૂચના કર્યા હતા। એટલું જ નહીં, ઓનલાઈન કામગીરી માટે પોર્ટલ્સની સમયાંતરે સમીક્ષા થાય તેવી પણ તેમણે હિમાયત કરી હતી। આ બેઠક જે છે તે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે સરસ્વતી હોલ ખાતે યોજાઈ હતી, જેમાં મુખ્ય સચિવ M.K. દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મહેસૂલ વિભાગના સચિવ જયંતિ રવિ તેમજ આ એક દિવસીય પરિષદમાં ખાસ કરીને IORA, ઈ-ધારા, IRCMS, DCLR, LTના પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય વિભાગને સંબંધિત મુદ્દાઓને ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું। આ બેઠક જે છે 16 જાન્યુઆરીના બપોરે 12 વાગે શરૂ થઈ હતી।